નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે ઇંગ્લિશમાં પ્રોઝ જોતા હતા. હવે આપણે પ્રોઝ 2 જોઈશું, ધી આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. જોઈએ. It was Saturday, a holiday. There was no school and no homework to do. Tom was very happy. But just then Aunt Polly called him and said, "Look here, Tom, today you're not going out to play. I want you whitewash and whole fence. Take this bucket of whitewash and this brush and set to work immediately." હવે It was Saturday, a holiday. There was no school and no homework to do. એટલે કે કયો દિવસ હતો? શનિવારનો દિવસ હતો, એટલે કે રજાનો દિવસ. શાળાએ જવાનું પણ ન હતું અને ગૃહ કાર્ય પણ કરવાનું ન હતું. ટોમ વોઝ વેરી હેપી. તેથી ટોમ ખૂબ જ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ એન્ડ સેડ, "લુક હર, ટોમ, ટુડે યુ આર નો ગોઈંગ આઉટ ટુ પ્લે." પણ તેવામાં જ પોલી માસીએ તેને બોલાવી અને કહ્યું, "આમ જો ટોમ, તારે આજે બહાર રમવા જવાનું નથી. આઈ વોન્ટ યુ વ્હાઇટ વોશ ધીઝ હોલ ફેન્સ. આ આખી વાટ તારે ધોળવાની છે." વ્હાઇટ વોશ એટલે કે વાળ ધોળવાની છે. "ટેક ધીસ બકેટ એન્ડ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી." લે આ ચૂનો, પાણીમાં પલાળેલો કળી ચૂનો, ભરેલી બાલટી અને કૂચડો અને હમણાં જ કામે લાગી જા. ટોમ લુક્ડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. હવે ટોમ શું કરે છે? પહેલાં વાટ સામે જોઈ છે. ફેન્સ એટલે વાટ. વાટ સામે જોવે છે. પછી બકેટ એટલે બાલટી સામે જુએ છે. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. ટોમ ફેલ્ટ વેરી સેડ. આટલી મોટી વાટ અને આટલો બધો ચૂનો, ટોમ તો દુઃખી થઈ જાય છે. Suddenly a brilliant idea came to his mind. He took up this brush and started the work silently. હવે અચાનક જ તેના મનમાં બ્રિલિયન્ટ આઈડિયા એટલે કે મજેદાર વિચાર ઝબકે છે. તેણે કૂચડો લીધો, બ્રશ એટલે કૂચડો પકડ્યો અને શાંતિથી, સાયલેન્ટલી એટલે શાંતિથી પોતાના કામે લાગી જાય છે. Soon he saw Ben coming that way. હવે કે થોડી જ વારમાં તેણે બેનને તેની તરફ આવતા જુએ છે. Ben had a nice red apple in his hand. બેનના હાથમાં સરસ મજાનું લાલ સફરજન હતું. Tom's mouth watered, but he continued the whitewash. ટોમના મોઢામાં તો પાણી આવવા લાગ્યું, પરંતુ તેણે ધોળવાનું કામ ચાલુ રાખ્યું. Ben wanted to make fun of Tom. He walked up to him and said. હવે બેન એ ટોમની હાંસી ઉડાડવા માંગતો હતો. તે ટોમની પાસે ગયો અને કહ્યું, "હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? વર્ક ઇવન ઓન અ હોલિડે?" "વર્ક?" said Tom. What do you call work? Why isn't that work?" asked Ben with a smile. એટલે કે હવે બેન શું કરવા માંગતો હોય છે? ટોમની હાંસી ઉડાવવા માંગતો હોય છે. એટલે તેની પાસે જાય છે અને કહે છે કે, "અરે ટોમ, આ શું કરે છે? રજાના દિવસે પણ કામ કરે છે." "કામ?" ટોમ બોલ્યો. "શું આને કામ કહે છે? કેમ, આ કામ નથી તો શું છે?" બેને હસતા હસતા પૂછ્યું. બેન એને કહે છે કે, "તું તો રજાના દિવસે પણ કામ કરે છે." એટલે ટોમ એને કહે છે કે, "તું આને કામ કહે છે?" હવે ધોળવાનું કામ કરતો હતો. એટલે પછી બેન કહે છે કે, "તું આને શું કહેવાય? કામ ન કહેવાય?" એમ એને હસીને પૂછે છે. Tom returned to his whitewashing and replied, "Well, maybe it is, maybe it is not. All I know is that is," replied Tom Sawyer. એટલે કે ટોમ એને જવાબ આપી અને પાછો ધોળવાના કામે મંડી જાય છે અને કહ્યું, "ભલે તે કામ હોય કે ન પણ હોય, હું તો એટલું જાણું કે ટોમ સોયરને તે આનંદ આપે છે." તે કહે છે કે આ કામ હોય ન હોય એવું નથી જાણતો,
પણ આ તો મને આનંદ આપે છે. Tom carefully swept his brush like an artist. Then he slept back and looked at the paint. હવે ટોમે એક કલાકારની પૂર્વક અંદાજથી પૂરી કાળજીથી પોતાનો કૂચડો ફેરવવા માંડે છે. શું કરે છે? બ્રશ કેવી રીતે ફેરવે છે? જાણે કે એ કોઈ કલાકાર હોય તેવી રીતે પોતાના અંદાજથી એ કૂચડો ફેરવવા લાગે છે. પછી તે થોડું પાછળ હટ્યો અને ધોળ સામે જોવે છે. હી એડ અ ટચ હર એન્ડ અ ટચ ધેર. પછી તે એક કૂચડો અહીં અને એક કૂચડો ત્યાં આમ તેમ ફેરવે છે. બેન વોચડ ઓલ હિઝ. He was getting more and more interested. At last he said, Tom, may I whitewash a little? એટલે કે બેનને તો આ જોવામાં વધુ રસ પડે છે. છેવટે કહે છે કે ટોમ, હું પણ થોડું ધોળું. એટલે કે ટોમે શું કર્યું? પોતાનું કામ બીજા પાસે કરાવવા માટે યુક્તિ કરી. એ શું કરે છે? બેન આવે છે એટલે કે કામ એવી રીતે કરે કે જાણે કે એને ખૂબ જ મજા આવી રહી છે. એ કોઈ કલાકાર હોય તેવી રીતે આનંદ માણતા એ ઢોળવાનું કામ કરે છે. એ જોઈને બેનને એના કામમાં ખૂબ રસ પડે છે. તેથી એ શું કહે છે કે હું પણ આ કામ થોડું કરું. No, he said, and Polly is very particular about his paint. Everybody cannot paint the wall the right way. એટલે કહે છે કે ના, તેણે કહ્યું, પોલી માસી આ વાળ માટે બહુ જ ચીવટ રાખે છે. આ વાળ બધા સારી રીતે ધોળી શકે નહીં. એટલે કે એ શું કહે છે કે બધા જ આ કામ સારી રીતે કરી શકીએ એવું ન હોય. Is that so? asked Ben in surprise. Tom, I will be very careful. Please let me try just a little. એટલે બેનને એના કામમાં ખૂબ જ મજા પડે છે. કહે છે કે એમ વાત છે? બેને આશ્ચર્યથી એને કહે છે, ટોમ, હું ખૂબ ધ્યાન રાખીશ. મને ધોળવાનો થોડો પ્રયત્ન કરવા દે. એટલે ટોમને શું કહે છે કે તું મને એકવાર આપતો ખરી, હું ધ્યાનથી આ કામ કરીશ. Ben, I don't mind, Tom said, looking to be very, very kind. But you don't know Aunt Polly. She will kill me. She wants me and me alone to do it. તો બેન કહે છે કે મને તને કામ આપવામાં વાંધો નથી. ટોમ કેવી રીતે કહે છે કે એની ઉપર ઉપકાર કરતો હોય એ રીતે એને કહે છે, પણ તું પોલી માસીને ઓળખતો નથી. તે મને પીંખી નાખશે. હું જ આ કામ કરું તેવું તે ઈચ્છતી હોય છે. આઈ વિલ બી કેરફુલ. ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. નો બેન, આઈ એમ અફ્રેડ. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. એટલે કહે છે પણ બેન કહે છે કે હું કાળજી રાખીને કામ કરીશ. તું મને એકવાર કામ કરવા દે, હું તને મારા સફરજનમાંથી અડધું સફરજન આપીશ. બેન શું કહે છે? ના, મને તો બીક લાગે. એટલે ત્યાર પછી એવું ટોમ કહે છે. એટલે ટોમને પાછો બેન શું કહે છે કે હું તને મારું આખું સફરજન આપી દઈશ, તું મને આ કામ કરવા આપ. જોયું ટોમ કેવી રીતે પોતાનું કામ કરે છે કે એવી રીતે કે એને ખૂબ આનંદ આવતો હોય એમ કરીને બીજાની પાસેથી આ કામ કરાવી લે છે. જો આવી રીતે બીજા પાસે કામ કરાવવાની એ પણ એક કળા હોય છે. ચલો. Tom gave Ben the brush and took his apple. Ben set to work in the hot sun. Tom sat down happily in the shade of a tree and ate the apple. હવે શું થાય છે? ટોમે બેસી જાય છે અને બેને કામ કરવા લાગે છે. ટોમે બેનને કૂચડો પકડાવ્યો અને તેનું સફરજન લઈ લીધું. બેન બળબળતા તડકામાં કામે લાગ્યો. ટોમ એક ઝાડના છાંયડામાં બેઠો મજાથી સફરજન ખાવા લાગ્યો. He kept telling Ben again and again, Ben, look at that part of the fence. You haven't done it rightly. Do it again or Aunt Polly will be angry.
એટલે કે હવે સફરજન લઈને મસ્ત ઝાડના છાંયડામાં બેસી જાય છે અને સફરજન ખાય છે. અને તે બેનને વારંવાર કહે છે કે વાડનો પેલો ભાગ જરા જો, ત્યાં સરખી રીતથી તે કામ કર્યું નથી. નહીં કામ કર, નહીં તો પોલી માસીનો મિજાજ બગડશે. પુઅર બેન સ્વેટ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. હવે બિચારો બેન તડકામાં રેબઝેબ થઈ ગયો હોય છે. When Ben was tired, Tom allowed Belly to whitewash. Belly gave a kite to Tom. When Belly was tired, Johnny got his turn for a pair of marbles. Thus, every boy paid a price to get a chance to whitewash the fence. They came to laugh at Tom, but Tom made them work. હવે શું થાય છે? બેન એ થાકી જાય છે ત્યારે ટોમે બિલીને ધોળવા દીધું. બિલીએ ટોમને પતંગ આપ્યો. હવે બિલી થાક્યો ત્યારે 2 લખોટીના બદલામાં જોનીનો વારો આવ્યો. આમ વાળ ધોળવાની તક લેવા માટે દરેકે કિંમત ચૂકવવી પડી. તેઓ તો ટોમની મજાક કરવા આવેલા, પણ ટોમે તો તેમને કામે લગાવી દીધા. એટલે કે શું થાય છે? બેન પછી કોણ આવે છે? બિલી આવે છે. તે એને કાઇટ એટલે પતંગ આપે છે અને કામ કરે છે. એના પછી જોની આવે છે. શું કરે છે? પેર ઓફ માર્બલ્સ એટલે કે એને 2 લખોટીઓ આપે છે અને કામ કરે છે. હવે આવી રીતે એ લોકો એની મજાક બનાવવા માટે આવ્યા હતા, પણ ટોમે એવી યુક્તિ કરીને એમને કામનું કીધું કે બધાને કામમાં મજા આવી ગઈ અને એ કામ તે લોકો કરવા લાગ્યા. By afternoon the white was over. They whitewashed the fence 3 times. Tom earned a number of playing things. He got 12 marbles, a tin soldier, a dog collar, and handle of a knife and a big key without a lock. હવે બપોર સુધીમાં તે ધોળવાનું કામ પૂરું થઈ જાય છે. તો એ 3 વાળ ધોળી હતી. ટોમ બધી રમવાની ચીજો કમાયો. તેણે 12 લખોટીઓ શું મેળવે છે જુઓ. તે 12 લખોટીઓ, એક પતરાનો સૈનિક, કૂતરાના ગળે બાંધવાનો પટ્ટો, છરીનો હાથો અને એક તાળા સિવાયની મોટી ચાવી એ મેળવે છે. At last when he was over, they proudly went inside the house and said, "And Polly, may I go out to play now?" એટલે કે આખરે ધોળવાનું કામ પૂર્ણ થાય છે અને આખરે ધોળવાનું કામ પૂરું થતાં ટોમ ગર્વભેર ઘરમાં જાય છે અને કહે છે કે પોલી માસી, હવે હું બહાર જાઉં? How much whitewash have you done? All of it. I have finished the whitewash. What? Finished? Let me see. એટલે કે તેણે કે ત્યારે પોલી માસીને કહે છે કે તે કેટલું ધોળ્યું, તારું કામ કેટલું પૂર્ણ કર્યું? ત્યારે શું કહે છે કે મેં બધું જ કામ મારું પૂર્ણ કરી દીધું છે. એટલે એમને નવાઈ લાગે છે. એટલે કહે છે શું તે બધું પૂરું કરી દીધું? મને જોવા દે. કારણ કે એકલાથી એટલી મોટી વાળ એ ધોળી શકાય નહીં. પરંતુ અહીં તેણે એકલાએ કામ કર્યું હોય છે. તેણે તો કામ જ નહીં કર્યું હોય છે. તેણે તો બીજા પાસે કામ કરાવ્યું હોય છે. એટલે એ કામ પૂર્ણ થઈ ગયું હોય છે. Aunt Polly went outside. She was really surprised. The whole fence was nicely whitewashed. Well, Tom, she said, your work is excellent. Now you can go and play. Come back home early. And Polly took out the best apple from the basket and gave it to Tom. એટલે પોલી માસી બહાર આવીને જોવે છે ત્યારે એમને ખરેખર આશ્ચર્ય થાય છે. આખી વાળ સરસ રીતે ધોળાઈ ગઈ હતી. તે કહે છે કે વાહ ટોમ, તે બોલે છે કે વાહ ટોમ, તે સરસ જ ખૂબ જ સારું કામ કર્યું છે. હવે તું બહાર જઈને રમી શકે છે ને પાછો ઘેર વહેલો આવજે. પોલી માસીએ તેને ટોપલીમાંથી એક સરસમાં સરસ સફરજન લીધું અને ટોમને આપ્યું. જોયું? એટલે કે આવી કામ કરવાની પણ એક કળા હોય જેથી કરીને બીજાને આપણા કામમાં રસ પડે. અહીં ટોમે પણ એવી જ કળાથી કામ કર્યું જેથી તેના કામમાં બીજા બધાને રસ પડ્યો અને બધા જ તેની સાથે કામ કરવા
લાગ્યા અને ટોમ પોતે કામમાંથી બચી ગયો. બધા ઇનામ પણ તેને મળી ગયા. મજા આવી ને? થેન્ક યુ.